શું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં દરરોજ એક વ્યક્તિ સરેરાશ કેટલા લીટર પાણી વાપરે છે? બેટા, ભારતના એક રાજ્યમાં મુશળધાર વરસાદ પડે છે, જ્યારે બીજા રાજ્યમાં પીવાના પાણીની પણ તંગી છે. હવામાન પ્રમાણે ભારતમાં દર વર્ષે વરસાદ વધી રહ્યો છે, છતાં પણ પાણીનો પુરવઠો પૂરો કેમ નથી પડી રહ્યો? બેટા, પૃથ્વી પર એટલું બધું પાણી હોવા છતાં પીવાલાયક પાણી માત્ર ને માત્ર 1% કરતા પણ ઓછું છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એટલા તક કીધું છે કે જળ એ મર્યાદિત સંસાધન છે ને બેટા, આ મર્યાદિત સંસાધનનું આપણે એટલો બધો બિનજરૂરી વેડફાટ કરીએ છીએ, તેના લીધે આપણા પર એક સંકટ ટોળાઈ રહ્યું છે. યસ બેટા, એ સંકટ છે જળ સંકટ. બેટા, આજના લેક્ચરમાં વાત કરવી છે કે એવા સંસાધન વિશે કે જેના પર માનવીનું જીવન આધાર રાખે છે, જેના વગર માનવીનું જીવન શક્ય નથી. યસ બેટા, એક એવું જબરજસ્ત સંસાધન જળ સંસાધન. યસ, તો બેટા આજનો જબરજસ્ત લેક્ચર એક જબરજસ્ત મોટિવેશનલ કોટની શુભ શરૂઆત કરીએ. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારા ધોરણ 10 ના તમામ વાલા વિદ્યાર્થીઓ માટે આજનો જબરજસ્ત મોટિવેશનલ કોટ કંઈક આ રીતે છે. ખાસ સાંભળજો મારી વાત બેટાજી, ખાસ સાંભળજો મારી વાત. જળનું સંરક્ષણ એટલે જીવનનું સંરક્ષણ. બેટા, જો જળ બચાવશો ને તો જીવન બચાવી શકશો, કારણ કે જળ વગર માનવીનું જીવન શક્ય નથી. આ જીવ સૃષ્ટિનો આધાર જળ છે બેટા, પ્રકૃતિ છે અને પ્રકૃતિની દેન જે જળ છે બેટા. ખાસ સમજો મારી વાત, એટલા માટે જળ બચાવો. શું બચાવો? જીવન બચાવો. વાત કરવી છે બેટા આજના જબરજસ્ત લેક્ચરમાં કે કેટલાક જળ સ્ત્રોતો વિશે. બેટા, એ પાણી આપણને મળે છે ક્યાંથી? શું એના સ્ત્રોત છે? વાત કરવી છે બેટા જળ સંસાધન અને તેના કેટલાક ઉપયોગો વિશે. બેટા, વાત કરવી છે સિંચાઈ ક્ષેત્રનું અસમાન વિતરણ. વાત કરવી છે જળ સંકટ કે જે આપણા ઉપર તોળાઈ રહ્યું છે. બેટા, વાત કરવી છે કેટલાક વ્યવસ્થાપન, કેટલીક જળ પ્લાવિત ક્ષેત્ર અને વાત કરવી છે કેટલાક વૃષ્ટિ જળ સંચયના ઉપાયો વિશે. તો બેટા બી રેડી છો? રેડી છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના જબરજસ્ત સેશનમાં કંઈક નવું જાણવા માટે? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ 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 હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ ના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો હજી સુધી તમે પીડબ્લ્યુ પરિવારના સભ્ય નથી બન્યા તો બેટા રાહ કોની જોવો છો? કારણ કે પીડબ્લ્યુ પરિવાર તમારા માટે લાવી ચૂક્યું છે મારા ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં અભિમન્યુ બેચ. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ બેચની અંદર તમને મળશે સમગ્ર પ્રકારના સમગ્ર વિડિયો સંપૂર્ણપણે ફ્રી ફ્રી ફ્રી, પ્લસ મળશે બેટા ક્લાસ નોટ પ્લસ ડીપીપી સાથે એવું ઘણું બધું મટીરિયલ કે જે તમારી આવનારી પરીક્ષાઓમાં કામ લાગવાનું છે. તો બેટાજી શેની રાહ જોવો છો? એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં છે. ફટાકથી જોડાઈ જાઓ પીડબ્લ્યુ પરિવાર સાથે અને તમારું પરીક્ષાનું રિઝલ્ટ ચોંકાવી દો ભાઈ. ડન ના ડન. તો વાત કરીએ કે એવું સંકટ કે જળ સંકટ, પણ આ સંકટને સમજતા પહેલા તમારે સમજવું પડશે સંસાધન. તો સર આ સંસાધન શું છે? આ જળ સંસાધન શું છે તેની વિશે વાત કરીએ. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો તમારે માટે શબ્દ આવ્યો સંસાધન. કદાચ આઈ હોપ સો તમને બધા વિદ્યાર્થી મિત્રોને આ સંસાધન એટલે શું તો ખબર જ હશે. સર કોને કહેવાય સંસાધન? અરે ભાઈ, પ્રકરણ નંબર 8 માં આપણે જબરજસ્ત રીતે ભણી તો ચૂક્યા છીએ સંસાધન શું છે. ચાલો ભાઈ એની વિશે થોડીક માહિતી મેળવીએ અને વાત કરીએ સંસાધન વિશે. યાદ કરો ભાઈ, યાદ કરો ભાઈ, સંસાધનની વ્યાખ્યા યાદ કરો. ચાલો ભાઈ, કેટલા વિદ્યાર્થી મિત્રોને યાદ છે સંસાધનની વ્યાખ્યા? મારા વાલા કેટલા વિદ્યાર્થી મિત્રોને યાદ છે? કેટલા ભાગ આવે બેટા? 3 ભાગ આવે. કેટલા ભાગ આવે બેટા? 3 ભાગ. ચાલો ભાગ નંબર 1 ચાલો મને કહો. ભાગ નંબર 1 તમારે મને કહેવાનો છે. શું આવશે? કે ભાઈ માનવી. કોણ બેટા? માનવી જેના પર શું રાખે છે બેટા? જેના પર આધાર રાખે છે. માનવી જેના પર શું રાખે છે? આધાર રાખે છે. શું માનવી દ્વારા તેની કોઈ પણ જરૂરિયાતો પૂરી થાય છે? હાંજી બેટા, કેમ નથી થતી? કહી શકાય બેટા સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો શું થાય છે? માનવીની જરૂરિયાતો શું થાય છે બેટા? પૂર્ણ થાય છે. ડન ડના ડન. ઓકે. અને સર ત્રીજો પોઈન્ટ કયો હતો? અરે સર એ તો અમને યાદ જ હોય ને. વાહ ભાઈ વાહ. સર માનવી પાસે, કોની પાસે સર? માનવી પાસે તેને ઉપભોગ કરવાની, કન્ઝ્યુમ કરવાની, વાપરવાની, ઉપભોગ કરવાની કઈ શક્તિ હોય? શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. ખાસ સાંભળજો મારી વાત બેટા, શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. આ ક્ષમતાને શું કહી શકાય? સંસાધન કહી શકાય. શું કહી શકાય બેટા? સંસાધન કહી શકાય. હવે ખાસ સાંભળજો, આપણે ભણવાનું છે બેટા જળ સંસાધન. કયું સંસાધન ભણવાનું છે બેટા? જળ સંસાધન. આ જળ સંસાધનને પહેલા સૌથી પહેલા 3 કન્ડિશન સાથે આપણે સરખાવીએ અને પછી જોઈએ જળ સંસાધન છે શું. જો વિદ્યાર્થી મિત્રો, કન્ડિશન નંબર 1 ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો બેટા. કોઈ પણ વસ્તુને સમજવી હોય ને તો એને શું પૂછવો પડે? પ્રશ્ન પૂછવો પડે. જ્યારે તમને કોઈ વસ્તુ ન સમજાય તો તમે શું કરો છો? મને પ્રશ્ન પૂછો છો. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુને સમજવી હોય તો શું કરવાનો? પ્રશ્ન પૂછવાનો. ચલો આપણે પ્રશ્ન પૂછીએ અને શું આપીએ? જવાબ આપીએ. ખાસ સાંભળજો મારી વાત. જળ
સૌથી પહેલી કન્ડિશનમાં એપ્લાય કરો. શું માનવી તેના પર આધાર રાખે છે? વિદ્યાર્થી મિત્રો, શું એવી કોઈ પણ જરૂરિયાતો છે કે જેના પર માનવી જળ ઉપર આધાર રાખે છે? હા બેટા, કોઈ પણ જરૂરિયાત એવી નથી કે જે પાણી વગર શક્ય ન હોય, કારણ કે જળ એ શું છે? જીવન છે. ક્લિયર વસ્તુ છે. તો સર પહેલી વસ્તુ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. શું માનવીની જરૂરિયાતો જળ પૂરી કરે છે? સર હા, પૂરી કરે છે. શું માનવી પાસે તેને ઉપયોગ કરવાની શારીરિક કે માનસિક ક્ષમતા છે? તો હાજી સર છે. બધી જ વસ્તુઓ જો એપ્લાય થઈ જાય તો એનો મતલબ એ શું છે બેટા? સંસાધન છે. શું છે બેટા? સંસાધન છે. ક્લિયર થઈ ગયું? ક્લિયર થયું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આઈ હોપ સો કે તમને સંસાધન શું છે ખબર પડી ગઈ છે. ક્લિયર? ડન. તો હવે જોઈએ જળ સ્ત્રોતો વિશેની માહિતી. ડન ડનાડન. ચાલો ભાઈ, એની વિશે થોડીક પ્રસ્તાવના. બેટા, જળ એ શું છે? જીવન છે, કારણ કે જળ વગર માનવીનું જીવન શક્ય નથી. ક્લિયર? ડન. ચાલો, શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? જળ છે તો જીવન છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના પણ ન થઈ શકે. જળ સંસાધન કોઈ બીજો વિકલ્પ તો છે જ નહીં. તેના ઉપયોગની યાદી શું છે બેટા? ઘણી બધી લાંબી છે, બહુ બધી લાંબી છે. તમે જુઓ, આજની તારીખે આપણે એવું તો કહી જ ન શકીએ કે મારું જીવન જળ વગર ચાલી શકે. શું તમારું જીવન જળ વગર ચાલી શકે? બેટા, માત્ર ને માત્ર એક દિવસ માટે કોઈ પણ મનુષ્ય જીવને પાણી ન મળે તો શું થાય? વિચાર કરો. પાણી ન મળે તો શું થાય? વિચાર તો કરો બેટા. કલ્પના પણ ન થઈ શકે એવી પરિસ્થિતિનો ઉદ્ભવ આ પૃથ્વી પર, આ જમીન પર થાય, કારણ કે પાણી છે એ મુખ્ય આધાર છે. ક્લિયર છે? ડન. જો શું કીધું છે આપણને? સમગ્ર જીવસૃષ્ટિ પર જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે, કારણ કે સિમ્પલ વસ્તુ છે. જ્યારે જીવસૃષ્ટિને પોતાનું જીવન ટકાવી રાખવું હોય ને તો શેના પર આધાર રાખે છે બેટા? શેના પર આધાર રાખે છે? જળ ઉપર આધાર રાખે છે. તમે જુઓ, યસ, કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે. તમે જુઓ, આજની તારીખે ભારત એક એવો દેશ કે જેની 60% કરતા વધારે વસ્તી ખેતી પર નભે છે. અને ખેતી શેના પર નભે છે? પાણી પર નભે છે, સિંચાઈ પર નભે છે. ડન. અને ભાઈ, જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યના ઉપયોગમાં થાય છે, પરંતુ આ આપણે ન સમજતા તેનો બિનજરૂરી એટલો બધો વેડફાટ કરીએ છીએ કે આપણા પર આવી ચૂક્યું છે જળ સંકટ. યસ બેટા, જો શું કીધું છે આપણને? શું કીધું છે? જબરજસ્ત વાત સમજવા જેવી છે. વધતી જતી વસ્તી અને વિકાસના કાર્યોમાં જે ઝડપે જળ જથ્થામાં વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. એ બાબતે આપણે શું રાખવું પડશે? ધ્યાન રાખવું પડશે, કારણ કે જળ એક એવું સંસાધન છે, મર્યાદિત સંસાધન છે. જો આજે આપણે તેનો બિનજરૂરી વેડફાટ કરશું તો ભવિષ્યમાં બેટા એ દિવસ દૂર નથી કે જળ શું થશે? ખૂટી જશે. ક્લિયર? ડન. તે બાબતને ધ્યાનમાં રાખીને જળનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. એ જળ એ મર્યાદિત સંસાધન છે. વારંવાર કહી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, જળ એ કયું સંસાધન છે? મર્યાદિત સંસાધન છે. એનો ઉપયોગ આપણે સાચવીને, જોઈને, જાણીને કરવો જોઈએ. ક્લિયર થયું કે નહીં? જો શું કીધું છે આપણને? તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, પેટ્રોલ ડીઝલ પણ એક સંસાધન છે, તો એના બદલામાં આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ યુઝ કરી શકીએ છીએ, સ્ટોરેજ બેટરી યુઝ કરી શકીએ છીએ, વિદ્યુતની જગ્યાએ આપણે સોલર ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ શું તમારી પાસે કોઈ એવો ઓપ્શન છે પાણીના ઓપ્શનમાં આપણે તેને યુઝ કરી શકીએ? બેટા, ઓપ્શન જ નથી. કોઈ ઓપ્શન નથી. પાણીનો કોઈ બીજો ઓપ્શન આપણી પાસે છે જ નહીં. ક્લિયર? એટલા માટે આ સંસાધન જો ખૂટી જશે ને તો એવું સંકટ આવશે કે જેને આપણે કલ્પના પણ ન કરી હોય. ક્લિયર થયું કે નહીં? જો શું કીધું છે? પર્યાવરણ જીવંત છે તો જળ સંસાધનને કારણે જ. તેથી જળ એ જીવનનું શું છે? અભિન્ન અંગ છે. જળ વગર પૃથ્વીની જીવન સૃષ્ટિની કોઈ પણ રચના થઈ શકતી નથી. ક્લિયર થયું કે નહીં? એટલા માટે તો જે જળ છે એ અત્યંત મહત્વપૂર્ણ છતાં મર્યાદિત સંસાધન છે. તો બેટા, જળને શું કરવું પડશે? સાચવવું પડશે. તો જળને સાચવતા પહેલા આપણે એ જોઈએ કે જળ આપણને મળે છે ક્યાંથી? ક્લિયર? કઈ જગ્યાથી આપણને પ્રાપ્ત થાય છે? તો બેટા, જળના કુલ કેટલા સ્ત્રોતો છે બેટા? 3 સ્ત્રોતો છે. એમાં પહેલું છે વૃષ્ટિય જળ, બીજું પૃષ્ઠીય જળ અને ત્રીજું છે બેટા ભૂમિગત જળ. બેટા, વૃષ્ટિય જળનો મતલબ શું થાય? વરસાદનું જળ, વરસાદનું પાણી. ખાસ સાંભળજો મારી વાત. વરસાદનું પાણી, વરસાદનું પાણી. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને. હા, તમે આવું કઈક ગાતા હશો ને, જૂના સમયમાં તમે આવું પણ કઈક ગાયું હશે. ક્લિયર? જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? એ જ જળને શું કહી શકાય? વૃષ્ટિય જળ. શું કહી શકાય બેટા? વૃષ્ટિય જળ. જો પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત શું છે? વૃષ્ટિ છે બેટા. એક માર્કમાં પ્રશ્ન પૂછી શકાય, પૃથ્વી પર પાણીનો અથવા જળનો મૂળ સ્ત્રોત કયો છે? મૂળ સ્ત્રોત કયો છે? કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયાથી શું થાય છે? કન્ફ્યુઝ થાય છે. તો એ કન્ફ્યુઝન આપણે શું કરીશું? દૂર કરીશું. જો શું કીધું છે આપણને? નદી,
સરોવરો, ઝરણા, કુવા એ ગૌણ સ્ત્રોત છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. પણ સર કેમ વૃષ્ટિને આભારી છે? તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. સૌથી પહેલા સરસ મજાના વાદળમાંથી શું પડે છે? વરસાદ પડે છે. આ સરસ મજાના વાદળો છે, એ સરસ મજાના વાદળો જ્યારે બેટા વરસાદ આપે છે ને, જ્યારે બેટા વરસાદ આપે છે ને, ત્યારે પૃથ્વી જમીન પર શું પડે છે? પાણી પડે છે. અને આ પાણી નદી અને નાળા પછી જાય છે ને, નદીમાં, નાળામાં, સરોવરમાં, બધી જગ્યાએ પછી જાય છે. સૌથી પહેલા તો બેટા વરસાદ પડે છે ને, ત્યારે પાણી પૃથ્વી પર આવે છે. એટલા માટે તો કીધું છે મુખ્ય સ્ત્રોત, મૂળ સ્ત્રોત વૃષ્ટિય જળ છે. અને ભાઈ બાકીના બધા કેવા સ્ત્રોતો છે? ગૌણ સ્ત્રોત, કારણ કે પાણી પછી ત્યાં જાય છે. ક્લિયર? ડન. ત્યારબાદ બેટા પૃષ્ઠીય જળ. બેટા પૃષ્ઠનો મતલબ થાય જમીન. તમે જુઓ ભૂમિકશ કહી શકાય. પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે તે પૃષ્ઠીય જળ છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું છે? નદી છે. એનો મતલબ સિમ્પલ વસ્તુ છે, જ્યારે વરસાદથી પાણી નદી નાળામાં જાય ત્યારે એ સ્ત્રોત જમીન પરનો છે. એ સ્ત્રોત જમીન પર પણ જ્યારે પાણી ભરાઈ રહે ત્યારે નદી, નાળા અને સરોવરની રચના થાય, ને એમાં ભરેલું જે પાણી છે એ જમીન પર છે, એ પૃષ્ઠ પર છે. એટલા માટે તો કહી શકાય બેટા તેને પૃષ્ઠીય જળ. ક્લિયર? પણ પૃષ્ઠીય જળ એ કેવો સ્ત્રોત છે? ગૌણ સ્ત્રોત છે. બટ લેકિન કિંતુ પરંતુ પણ તમને એવું પૂછે કે સર પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? સર જમીન પર જે પાણી રહેલું છે એનો મુખ્ય સ્ત્રોત કયો છે? બેટા એનો સ્ત્રોત આવશે નદી. તો બેટાજી મોસ્ટ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. તમને એવું પૂછે કે ભાઈ પૃથ્વી પર જળ સ્ત્રોતનો મુખ્ય સ્ત્રોત કયો? પૃથ્વી પર પૂછે તો વૃષ્ટિય જળ. અને તમને એવું પૂછે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત, પૃષ્ઠીય યાની કે જમીન પર રહેલું જે જળ છે તેનો મુખ્ય સ્ત્રોત આવશે તો શું આવશે? નદી આવશે. કારણ કે વારંવાર વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થતા હોય? કન્ફ્યુઝ થતા હોય. ક્લિયર? ડન. તો બેટા કન્ફ્યુઝન દૂર. ટાટા બાય બાય, ટેક કેર કરી દો. ચાલો ટાટા બાય બાય, ટેક કેર કરી દો. કોને? ડાઉટ ને, કન્ફ્યુઝન ને, મને નહીં. ચાલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભૂમિગત જળ. કારણ કે 3 સ્થળો હતા ને. કેટલા સ્થળો હતા? ત્રણ સ્ત્રોતો હતા કે જેમાંથી આપણને શું મળે છે? પાણી મળે છે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ શું છે? અતિ મહત્વનું અને અતિ અગત્યનું છે. પૃષ્ઠીય જળના અવશોષણના શોષણથી ભૂમિગત જળ શું થાય છે? પ્રાપ્ત થાય છે. બેટા આખી પ્રક્રિયા સરસ રીતે સમજીએ. ખાસ સાંભળજો મારી વાત વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો મારી વાત. સરસ મજાના વાદળભાઈ હોય, આ વાદળભાઈ શું વરસાવે? વરસાદ વરસાવે. વાદળડી વરસી રે સરોવર ચલી વળ્યા. ચાલો ભાઈ સરસ મજાના સરોવર શું થઈ ગયા છે? ભરાઈ ચુક્યા છે. ભાઈ નીચે આ સરોવરો શું થઈ જાય બેટા? સરોવરો ભરાઈ જાય. ડન. પછી અમુક જળ હોય ને એ જમીનની સપાટી પર શું થાય છે? ધીમે ધીમે નીચે ઉતરે. એનો મતલબ શું થયો કે સર અહીંયાથી વરસાદ પડતો હોય, આ સરસ મજાની જમીન છે, જમીન નીચે છે ને બેટા, જમીનની નીચે એ જળ શું થાય? નીચે ઉતરે. જમીનનું જે સ્થળ જે નીચે ઉતરે જમીનનો મૂળ સ્ત્રોતથી. ડન. ઓકે. જમીનથી નીચે પાણી જમીનમાં શું થાય? શોષણ થાય. બેટા તેને અવશોષણ કહેવાય. અને આ અવશોષણ પ્રક્રિયાથી ભૂમિગત જળ, જમીનના નીચેના ભાગમાં જળનો જથ્થો શું થાય? વધે. અને જ્યારે જળ સંકટ આવે ત્યારે આપણી માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે આ ભૂમિગત જળ. ક્લિયર? ડન. જો શું કીધું છે આપણને? ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. ખાસ સાંભળજો મારી વાત. 42% કરતા પણ વધારે શું છે? ભૂમિગત જળ છે. બેટા આનું કારણ તમને ખબર છે? આનું કારણ તમને ખબર છે શા માટે? કારણ કે બેટા હિમાલયમાંથી નીકળતી નદી, હિમાલયમાંથી નીકળતી જે નદી છે એ 12 માસ આવે છે. અને 12 માસ તેમાંથી પાણી શું થાય છે? જતું રહે છે, વહેતું રહે છે. ક્લિયર? અને આ 12 માસ જે પાણી મળે છે એ પાણીમાંથી બધું જ પાણી આગળ જાય, એમાંથી અમુક ટકા પાણી જમીનમાં નીચે શોષાઈ જાય. એટલા માટે ઉત્તર ભારતના મેદાની પ્રદેશની વાત કરીએ એમાં ગંગાનો મેદાની પ્રદેશ, યમુનાનો મેદાની પ્રદેશ જે શું છે? ભૂતલનો ઘેરાવો નીચો છે. અને એમાં ભૂમિગત જળ કેવું છે બેટા? ઊંચું છે એવું કહી શકાય. 42% છે. ક્લિયર? સજમાનું કે નહીં? સજમાનું ને? યસ. ચાલો આગળ વધીએ. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. કારણ કે ત્યાં બધી બેટા મોસમી નદીઓ છે, વરસાદ પર આધાર રાખે છે. બેટા વરસાદ આવે છે તો નદીઓ ભરાય છે, તો નદીમાં પાણી આવે છે. ડન. પણ વરસાદ નથી આવતો અથવા ઓછો પડે છે તો પાણી કેવું આવે છે? ઓછું આવે છે. ક્લિયર થયું? એટલા માટે દક્ષિણ ભાગમાં ભારતમાં ભૂમિગત જળનો જથ્થો કેવો છે? ઓછો છે. ક્લિયર? ડન.
અને ભાઈ ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ શેની માટે થાય? સિંચાઈ માટે થાય. શેની માટે? સિંચાઈ માટે. બેટા પાકના પોષણ તત્વો માટે થાય, સિંચાઈ માટે થાય. કારણ કે ભૂમિગત જળ એમાં સબમર્સિબલ મોટર, મોનોબ્લોક પંપ, કુવા કે નહેર દ્વારા પાણી શું કરવામાં આવે છે? બહાર કાઢવામાં આવે છે અને ખેતરોમાં સિંચાઈની સુવિધા શું પાડવામાં આવે છે? પૂરી પાડવામાં આવે છે. ડન ડનાડન. ક્લિયર છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ઓલ ક્લિયર? ડન ડનાડન. તો લેટ્સ બિગિન યોર નેક્સ્ટ સ્લાઇડ. શું કીધું છે આપણને ભાઈ? નેક્સ્ટ સ્લાઇડ પર જતા તમારા પહેલા એક જબરજસ્ત ક્વેશ્ચન નો શું આપી દો? આન્સર આપી દો. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો? વાંચજો શાંતિથી બેટાજી, શાંતિથી વાંચજો અને મને જબરજસ્ત જવાબ આપી દો. ક્લિયર? શું જવાબ આવશે સર? પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદી છે, તળાવ છે, વૃષ્ટિ છે કે સરોવર છે? ફટાકથી આનો આન્સર મને ક્યાં આપી દેવાનો છે? કમેન્ટ બોક્સમાં આપી દેવાનો છે. હું આનો આન્સર તમને કહેવાનો નથી, કારણ કે જે હમણાં જ આપણે તેનું જે તમારું જે ડાઉટ છે ને ટાટા બાય બાય ટેક કેર કીધું ને, ડન. તો બેટાજી ટાટા બાય બાય ટેક કેર કીધું તો હવે ડાઉટ થવો જોઈએ નહીં. તો આપી દો ફટાકથી આનો આન્સર. અને બેટાજી તો તમારે આ એમસીક્યુ નો આન્સર જોતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક. વિડીયો જોતા જ જેવો વિડીયો પૂર્ણ થશે અને વિડીયોના બધા જ એમસીક્યુ ના સોલ્યુશન તમને આ વોટ્સએપ ચેનલમાંથી મળી જવાના છે. તો બેટાજી રાહ જોવામાં ફટાકથી જોડાઈ જાઓ વોટ્સએપ ચેનલમાં. ત્યાં તમને ઘણું બધું એવું મટીરિયલ પણ મળવાની છે ટ્રિક્સ અને એવી ટિપ્સ કે જે તમારી પરીક્ષામાં ખૂબ જ કામ લાગવાની છે. તો બેટા ફટાકથી ક્યાં જોડાઈ જાઓ? વોટ્સએપ ચેનલમાં જોડાઈ જાઓ. ડન ડનાડન. ડન ડનાડન મારા વાલા વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ જળ સંસાધન અને તેના ઉપયોગ વિશે. જળ એ મર્યાદિત સંસાધન છે અને એનો ઉપયોગ આપણે કઈ રીતે કઈ જગ્યાએ કરીએ છીએ. તો ખાસ સાંભળજો મારી વાત. શું કીધું છે આપણને? ભાઈ ભારતમાં જળ સંસાધનો ઘણા જ ઉપયોગો છે. કોઈ એક ઉપયોગ તો છે નહીં, ઘણા બધા ઉપયોગો છે. ડન. તેમાં સિંચાઈ મુખ્ય છે, કારણ કે ભાઈ ભારતની અંદર સૌથી વધારે પાણીનો ઉપયોગ સિંચાઈમાં થાય છે. લગભગ તમે જુઓ શું કીધું છે આપણને? ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો સિંચાઈ માટે ઉપયોગ થતો આવ્યો છે. બીજી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો ગ્રેન્ડ, એની ભવ્ય બંધ એનું એક જ્વલંત ઉદાહરણ છે. બેટા ભવ્ય બંધ જેવા ઘણા બધા બંધો વિશે આપણે ભણવાનું છે. ભણવું છે ને? યસ. હજી હમણાં જ બહુ હેતુક યોજનાઓ આવશે, તેની વિશે આપણે શું લઈશું? માહિતી લઈશું. જો શું કીધું છે આપણને? આજે પણ ભારતમાં વપરાતા પાણીના 84% પાણી સિંચાઈ માટે વપરાય છે. બેટાજી ખાસ સાંભળજો મારી વાત. કુલ પાણી જેટલું છે એમાંથી 84% 84% આજની તારીખે પણ સિંચાઈ માટે પાણી વાપરવામાં આવે છે. તો બેટા વિચાર કરજો, સૌથી વધારે જળ જથ્થો ક્યાં વાપરવામાં આવે છે? સિંચાઈમાં વાપરવામાં આવે છે. કારણ કે ભારતના લગભગ 60% કરતા વધારે લોકો શેના પર આધાર રાખે છે? બેટા સિંચાઈ પર આધાર રાખનારા લોકો છે. શેના પર આધાર રાખે? બેટા સિંચાઈ પર આધાર રાખનારા લોકો છે. ડન. જેમ કે 1 કિલો ઘઉંનું ઉત્પાદન લેવા માટે લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે. બેટાજી ખાસ સાંભળજો, તમારે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો લગભગ કેટલા ટકા પાણી જોઈએ? 1500 લીટર. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 1 કિલો ઘઉંની પાછળ 1500 લીટર જેટલું પાણી વાપરવામાં આવે છે. ડન. અને હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે. તેની અસર સિંચાઈ પર પણ ઘણી થવા માટે સંભવ છે. પહેલા તો બેટા સિંચાઈ માટે વાપરવામાં આવતું, અત્યારે એટલા બધા ઉદ્યોગો વધી ચૂક્યા છે, એટલી બધી મશીનરી, એટલી બધી ટેકનોલોજી અને ઘણી બધી જગ્યાએ અત્યારે શું વાપરવામાં આવે છે? પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ડન. ઓકે. ભારતમાં વરસાદ દરમિયાન 2-4 મહિના જ વરસાદ પડે છે. ચોમાસા દરમિયાન શું આવશે બેટા? ચોમાસા દરમિયાન 2-4 મહિના વરસાદ પડે છે અને એ પણ અનિયમિત અને કેવો હોય? અનિશ્ચિત હોય છે. બેટા તમને ખબર છે કે વરસાદ દર વર્ષે ચોમાસામાં જ પડે છે? ખબર છે ને? ડન. પણ અત્યારે શું એવું ફાઇનલ છે? ના બેટા, શિયાળામાં પણ વરસાદ પડે, ઉનાળામાં પણ વરસાદ પડે, ચોમાસામાં પડે કે ન પડે એ નક્કી નથી. એટલા માટે તો કીધું છે બેટા પડે ત્યારે બહુ જ બધો પડે અને ન પડે ત્યારે બિલકુલ ન પડે. ક્લિયર થયું કે નહીં? બેટા આ બધી પરિસ્થિતિ જે ઊભી થઈ છે ને, એટલા માટે આપણી પર સંકટ તોળાઈ રહ્યું છે અને એ સંકટનું નામ છે જળ સંકટ. ક્લિયર થયું કે નહીં? ડન. ઓકે. ખાસ સાંભળજો મારી વાત. તેની અસર પાકના ઉત્પાદન પર થાય છે. વળી ડાંગર, શેરડી, શણ જેવા પાકો પુષ્કળ પાણીની જરૂર પડે છે. આ સમસ્યાઓથી ઉકેલ માત્ર સિંચાઈ દ્વારા શું કરી શકાય? લાવી શકાય. બેટાજી સૌથી વધારે સિંચાઈમાં પાણી જોઈએ. અને વિચાર કરો બેટા, જે વર્ષે વરસાદ ન પડે અથવા અનિશ્ચિત સમયમાં પડે ત્યારે આ ખેડૂતોના પાકનું શું થતું હશે? અને બેટા જો ખેડૂતોનો પાક ન થાય તો એમની આવક ન થાય. એમની આવક ન થાય તો ચાલો એક વસ્તુ સમજ્યા કે એમની આર્થિક કમાણી એક વર્ષ માટે ન થાય. બટ લેકિન કિંતુ પરંતુ પણ વસ્તીની માંગને કઈ રીતે પૂરી કરશો? જે ખાવા જોઈએ, જે જમવા માટે જેટલું અનાજ જોઈએ એટલું તો જોઈએ જ ને બેટા. ડન. કારણ કે તેનું ઉત્પાદન જ નહીં થાય તો આપણી પાસે પહોંચશે કઈ રીતે? ક્લિયર? ડન. એટલે બધી વસ્તુઓ જળ પર આધારિત છે બેટા. ક્લિયર થયું કે નહીં? ડન ડનાડન મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો
ભારતના સિંચાઈના કુલ કેટલા માધ્યમો બેટા? કુલ 3 માધ્યમો છે. કેટલા માધ્યમો છે બેટા? 3 માધ્યમો. સિંચાઈ 84% થાય, પણ કઈ કઈ રીતે થાય? તો જુઓ, સૌથી પહેલું છે બેટા કુવા અને ટ્યુબવેલ. ખબર છે બેટા કુવા? કારણ કે ખેતરમાં મોટે ભાગે લોકો કુવા અને ટ્યુબવેલમાંથી શું કરે છે? સિંચાઈ કરે છે. ત્રીજી વસ્તુ છે બેટા નહેર અને ત્રીજી વસ્તુ છે બેટા તળાવ. ક્લિયર? ડન. એમાં પણ ખાસ કુવા અને ટ્યુબવેલ દ્વારા સૌથી વધારે સિંચાઈ થાય છે. તમને બધાને ખબર છે, જેને આપણે શું કહીએ છીએ, પેલો મોનોબ્લોક પંપ કહેવાય ને, જેને કાઠિયાવાડી ભાષામાં તમે ડંકી કહો છો. ઘણા બધા લોકો હેન્ડ પંપ કહે છે, ઘણા બધા લોકો ડંકી કહેતા હોય કે પાણી આપણે શું કરીએ, ઉપરથી નીચે પેલો દંડો આવે, ખબર છે, તેને હલાવવામાં આવે, જેના દ્વારા પાણી શું આવે, ભૂગર્ભ જળમાંથી ઉપર આવે. તે સિંચાઈનું માધ્યમ હજી સુધી પણ ગામડામાં છે. અને બેટા ઘણા બધા ગામડા તો એવા છે કે જે પીવાનું પાણી પણ એ હેન્ડપંપ પર આધાર રાખે છે. ક્લિયર થયું કે નહીં? જો વિદ્યાર્થી મિત્રો, એ પછી નહેરો અને તળાવોનો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. તમે જુઓ શું કીધું છે? નહેરો દ્વારા સિંચાઈમાં સતલુજ, યમુના, ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનો, એમાં ખાસ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં થાય છે. તમે જુઓ આજની તારીખે જે દ્વીપકલ્પીય નદી, ખાસ સાંભળજો મારી વાત, અને મોસમી નદી, 2 પ્રકારની નદીઓ ભારતની અંદર વસે છે. અને એમાં પણ જે મોસમી નદીઓ છે, જે વરસાદ પર આધાર રાખે છે, ખાસ કરીને દક્ષિણ ભારતની બધી નદીઓ, એમાં નદીઓનું જે પાણી છે બેટા, ધારો કે અહીંયાથી કોઈ નદી પ્રસરતી હોય તો એમાંથી અમુક અમુક ભાગમાં આપણે શું કાઢીએ છીએ? નહેર કાઢીએ છીએ. અને આ નહેર કાઢીને ગામડા સુધી, ખેતર સુધી પાણીની સિંચાઈ શું પાડીએ છીએ? પૂરી પાડીએ છીએ. ક્લિયર થયું કે નહીં? જેથી કરીને ગામડાના ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે, સારામાં સારો પાક ઉગાડી શકે. ક્લિયર? ડન. જો શું કીધું છે આપણને? કાપના મેદાનોમાં કુવા અને ટ્યુબવેલ દ્વારા શું થાય છે? સિંચાઈ થાય છે. અને ભારતના પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં મુખ્યત્વે તળાવો દ્વારા શું થાય છે? સિંચાઈ થાય છે. ડન. એમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના ભારતના ખેતરોમાં કુવાઓ છે, ટ્યુબવેલો છે. જેમાં નથી ત્યાં નહેરો સુધી આપણે શું પહોંચાડીએ છીએ? પાણી પહોંચાડીએ છીએ. અને અમુક લોકો તળાવો દ્વારા શું કરે છે? પોતાના ખેતરમાં શું કરે છે બેટા? પાક ઉગાડે છે, સરસ મજાની ખેતી કરે છે. ક્લિયર થાય છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થયું કે નહીં? ડન. હવે વિદ્યાર્થી મિત્રો મળીએ આગળ કે ભાઈ બહુ હેતુક યોજનાઓ. સર આ બધી વસ્તુઓ છે તો ખરા, આ બધી વસ્તુઓ છે તો ખરા, પણ સર એનો હેતુ શું છે? ખાસ સાંભળજો મારી વાત. તમે જો વિદ્યાર્થી મિત્રો, નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત, પૂર નિયંત્રણ અને જમીન ધોવાણના નિયંત્રણ માટે, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજનના હેતુઓ માટે કરવાની યોજનાને શું કહી શકાય? બહુ હેતુક યોજના. યાની કે એક જ યોજના અને તેના હેતુઓ ઘણા બધા હોય. બેટા એક જ યોજના અને તેના હેતુઓ શું હોય? ઘણા બધા હોય. એટલા માટે તો કીધું બહુ હેતુક. યાની કે સિમ્પલ વસ્તુ છે. સિમ્પલ વસ્તુ છે બેટા, નદીનું પાણી અહીંયા વહી જતું હોય, બેટા વહી જતા પાણીને શું કરી દેવાનું? રોકી દેવાનું, કાંઈક ને કાંઈક બંધ બાંધી દેવાનો. બંધ બાંધવાથી શું થશે? પાણીનો ભરાવો થશે. તેના દ્વારા પાણીનો આપણે સિંચાઈ માટે શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ. જળ વિદ્યુત ઉત્પાદન કરી શકીએ. કારણ કે તમને બધાને ખબર છે કે જ્યારે પાણી ફોર્સથી જતું હોય ત્યારે પાણીનો ફોર્સ શું હોય? ખૂબ જ વધારે હોય. તો પાણીના ફોર્સ નીચે શું મૂકી દેવામાં આવે બેટા? ટર્બાઇન મૂકી દેવામાં આવે. જેવું ટર્બાઇન મૂકે એટલે ટર્બાઇન શું થશે? ફરશે. અને જેવું ફરશે એટલે એમાંથી વિદ્યુત ઉત્પન્ન થશે. ક્લિયર? ડન. અને ભાઈ જમીન ધોવાણ, પૂર નિયંત્રણ, આંતરિક પરિવહન, જેમાં મત્સ્ય ઉદ્યોગ અને મનોરંજન, જેમાં કહી શકાય બેટા સરદાર સરોવર જબરજસ્ત ડેમ, એમાં ખાસ 182 મીટર ઊંચી પ્રતિમા યાદ કરો કોની છે? શું તમે ત્યાં જઈ આવ્યા છો? ત્યાં તમે જઈ આવ્યા છો વિદ્યાર્થી મિત્રો? વિશ્વની સૌથી મોટી અને ઊંચી પ્રતિમાની એક પ્રતિમા, જેને ભારતના લોખંડી પુરુષ તરીકે કહી શકાય, એની પ્રતિમા તમે જોઈ છે? જોઈ છે કે નહીં? એ કયા બંધની બાજુમાં, કઈ બહુ હેતુક યોજનાની બાજુમાં છે? તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સની અંદર. તો ચાલો ફટાકથી જણાવી દો બેટાજી, ફટાકથી જણાવી દો. ચાલો ભાઈ, ડન. યસ. બહુહેતુક યોજનાના મુખ્ય હેતુઓ શું છે બેટા? નીચે પ્રમાણે છે. શા માટે આ બહુહેતુક યોજનાઓના હેતુ શું હોઈ શકે બેટા? બહુહેતુક યોજનાઓ બનાવવામાં તો આવે છે, પણ એ શા માટે બનાવવામાં આવે છે? તો જુઓ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, બંધોથી બનેલા જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેતને ઉત્પાદન કરી શકાય. બેટા જે જગ્યાએ સિંચાઈની સુવિધા ઓછી છે તે જગ્યાએ પાણીને આપણે શું કરી શકીએ? બચાવેલું પાણીને પહોંચાડી શકીએ અને સિંચાઈની સુવિધા કરી શકીએ. ડન. યસ. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો, બંધોના પાણી દ્વારા જળ વિદ્યુતને શું કરી? ઉત્પન્ન કરી ઉદ્યોગો અને મોટી વસાહતોને શું પૂરું પાડવું? પાણી પૂરું પાડવું. કારણ કે વરસાદનું પાણી બેટા જ્યારે નદીમાં, સરોવરોમાં કે નાળામાં જ્યારે આવે છે ને, ત્યારે ધીમે ધીમે અંતે કોને ભળી જાય છે? સમુદ્રને ભળી જાય છે. ને બધું પાણી ખારું પાણી થઈને પાણી વેસ્ટ થઈ જાય છે. એની બદલે જો આપણે આ બહુવિધ યોજનાઓ દ્વારા મોટા બંધ બાંધી પાણીઓને જો અટકાવી શકીએ, તેનો સંગ્રહ કરી શકીએ, તો એ પાણી આપણે મોટા ઉદ્યોગોમાં આપી શકીએ, જેથી કરી આપણી સામે જે જળ સંકટ છે એને નિવારી શકીએ. ક્લિયર થાય છે કે નહીં? યસ. તમે જુઓ
તથા પૂરથી થતી તારાજીને રોકવી, નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠેના જમીન ધોળને શું કરી શકાય? અટકાવી શકાય. કારણ કે જે જગ્યાએ પૂર આવવાની સંભાવના છે તેને આપણે શું કરી શકીએ? અટકાવી શકીએ. દંડના દંડ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો સર આગળ હવે તમારે મને જબરજસ્ત ક્વેશ્ચનનો શું આપી દેવાનો છે? આન્સર આપી દેવાનો છે. તો આન્સર આપી દો ભાઈ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સવાલ તો વાંચતા જ નથી. પૂરો સવાલ વાંચો, ધ્યાનથી સમજો ને પછી શું આપો બેટા? આન્સર આપો. શું કીધું છે આપણને? નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? નથી એવું કીધું છે. સૌથી પહેલા ભારતમાં નહેરોની સરખામણીએ કુવા અને ટ્યુબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ શું છે? વધારે છે. શું આ સાચું છે? શું આ સાચું છે? તો એ તમે કહેશો મને હિમાલયમાંથી નીકળતી નદી મોસમી નદીઓ કહેવાય. સર આ વિધાન સાચું છે? અરે સર પણ હું નહીં કહું, તમારે મને કહેવાનું છે. ઓકે, જમીનની સપાટી પર શોષાઈને ભૂમિની નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે. ચલો હું તમને કહું આ સાચું છે. પંજાબ અને હરિયાણામાં સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે, એ પણ સાચું છે. હવે તમારી પાસે વધ્યા ઓપ્શન એ અને બી. તો હવે તમે એમાંથી મને આન્સર આપી જ શકો. તો ફટાકથી આન્સર આપો ભાઈ મને કમેન્ટ બોક્સની અંદર કે આ સવાલનો આન્સર શું આવશે. દંડનાદન. અને તમને જવાબ ક્યાંથી મળશે એ તમને ઓલરેડી ખબર જ છે. દંડનાદન. ચલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે આપણને? ભાઈ જળાશયમાંથી મોટે મોટે નહેરો કાઢી આંતરિક જળમાર્ગોને શું કરી શકાય? વિકસાવી શકાય. કારણ કે શું કરી શકાય વિદ્યાર્થી મિત્રો? મોટી મોટી નહેરો કાઢીને જળમાર્ગને વિકસાવી શકાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન માટે પણ જળમાર્ગનો શું થઈ શકે? ઉપયોગ થઈ શકે. ત્યારબાદ બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્રો ઉભા કરવા અને મત્સ્ય ઉદ્યોગ વિકસાવો. નદીના કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્યજીવોનું શું કરી શકાય? સંરક્ષણ કરી શકાય. સિમ્પલ વસ્તુ છે બેટા. ડન. જળાશયોની આજુબાજુમાંથી શહેરો અને ગામડાઓમાંથી પીવાનું પાણી શું કરી શકાય? પૂરું પાડી શકાય. કારણ કે ઘણા બધા ગામડાઓ એવા છે કે ત્યાં બેટા પીવાના પાણીની પણ તંગી છે. તો બેટા આ પીવાના પાણીની તંગીને જો નિવારવી હશે ને તો આ બહુહેતુક યોજના બ્રહ્માસ્ત્ર રીતે કામ લાગી શકે છે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો બેટા હવે આપણે એ જોવાનું છે કે સર ભારતમાં આવી બહુહેતુક યોજનાઓ કઈ કઈ જગ્યાએ છે. તો બેટા તમે ખાસ સાંભળજો મારી વાત. આ બધી જગ્યાએ બહુહેતુક યોજનાઓ છે. શું કીધું છે આપણને? ભાઈ ભારતના મુખ્ય બહુહેતુક યોજના અને તે કઈ કઈ નદીઓ પર બાંધેલી છે, તેના લાભાન્વિત રાજ્યો કયા કયા છે તે નીચે મુજબ તમને આપવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને કીધું છે બેટા ભાખરા નંગલ. એમાં પહેલા સતલુજ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન તેનો લાભ લે છે. ડન. ઓકે, ત્યારબાદ તમે જુઓ કોસી નદી. ખાસ કોસી નદી પર છે, બિહારમાં છે. દામોદર ખીણ, દામોદર ઉપર ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. હીરાકુંડ મહાનદી પર ઓડિશા. ચંબલ ખીણ, ચંબલ નદી અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન. નાગાર્જુન સાગર કૃષ્ણ અને આંધ્રપ્રદેશ તેલંગાણા. કૃષ્ણરાજ સાગર કાવેરી કર્ણાટક અને તમિલનાડુ. તુંગભદ્રા, તુંગભદ્રા નદી પર કર્ણાટક અને આંધ્ર. પણ સર આ અમને યાદ રહેતું નથી. તો બેટા તમારે યાદ રાખવું હોય ને તો એની માટે એક જબરજસ્ત ટ્રીક છે. તો બેટા આ ટ્રીક જો તમારે જાણવી હોય તો તમારે કમેન્ટ બોક્સમાં મને ફટાકથી કમેન્ટ કરી દેવાની છે કે સર ટિપ્સ આપો. સર શેની ટ્રીક? બહુહેતુક યોજનાઓની ટિપ્સ આપો કે સર તેને યાદ કઈ રીતે રાખી શકાય. સર કઈ હેતુ યોજના છે, કઈ નદી પર છે અને કયા રાજ્ય પર છે, એના યાદ રાખવા માટે કે જબરજસ્ત ટિપ જોતી હોય તો કમેન્ટ કરો બહુહેતુક યોજનાની ટિપ. ક્લિયર? તો તમને મળી જવાની છે ટિપ. ક્લિયર? ડન. ઓકે, શું કીધું છે આપણને? નર્મદા ખીણ, સરદાર સરોવર, એમાં નર્મદા એમપી, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. કડાના વણાકબોરી મહીસાગર નદી પર ગુજરાતમાં આવેલી છે બેટા. ઉકાઈ કાકરાપાર, તાપી નદી ગુજરાત અને ભાઈ ધરોઈ સાબરમતી નદી અને ગુજરાતમાં આવેલી છે. તો બેટા યાદ રાખવા માટે શું જોઈએ છે તમારે? જબરદસ્ત ટ્રીક. તો બેટા આ ટ્રીક તમારે જોતી હોય તો ફટાકથી શું કરી દો? કમેન્ટ કરી દો. કમેન્ટ કરી દો ભાઈ. તો તમને શું મળી જવાની છે? શું મળી જવાની છે? જબરદસ્ત ટ્રીક મળી જવાની છે આ બહુહેતુક યોજનાને યાદ રાખવા માટે. ક્લિયર? હવે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ઘણું બધું અસમાન છે. આપણે બધા વિદ્યાર્થી મિત્રોએ જોયું. સૌથી પહેલા શરૂઆતમાં મેં તમને કીધું બેટા એક રાજ્યમાં પુષ્કળ પ્રમાણમાં મુશળધાર વરસાદ થાય છે, જ્યારે બીજા રાજ્યમાં પીવાની પાણીની પણ તંગી છે. તો બેટા આ અસમાન વિતરણને સમજવા માટે તમારે પીવું પડશે પહેલા જળ. કારણ કે જળ શું છે? જીવન છે. તો ચાલો ફટાકથી તમે પણ જળ પી લો, હું પણ જળ પી લઉં અને પછી જોઈએ જળ સિંચાઈનું ક્ષેત્ર કેટલું અસમાન છે. ક્લિયર? તો ફટાકથી ચાલો જળ પી લો ભાઈ. ફટાકથી શું પી લો બેટા? જળ પી લો. વાહ ભાઈ વાહ. ચાલો યસ 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચલો ભાઈ ફટાકથી મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ઘણું બધું શું છે? અસમાન છે. તો જોઈએ કઈ રીતે અસમાન છે.
ભારતમાં દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રમાં ઘણો બધો મોટો તફાવત છે. એક રાજ્યમાં ઘણો બધો વરસાદ પડે છે જ્યારે બીજા રાજ્યમાં બિલકુલ વરસાદ નથી પડતો. તમે જુઓ શું કીધું છે, આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી કૃષ્ણા નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં, ઓડિશાની મહાનદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીમાં મુખ્ય ત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમનો ઉત્તર પ્રદેશ વગેરે સિંચાઈના શું છે, સઘન ક્ષેત્રો છે. બેટા આ બધા ક્ષેત્રોમાં તમે જુઓ પાણી મળી રહે છે. બેટા આ બધા ક્ષેત્રો એવા છે કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી મળી રહે છે, કારણ કે કોઈક ને કોઈક નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે કે જ્યાં પાણીનો ભરાવો બારે માસ રહી છે. ક્યાંક ને ક્યાંક દ્વીપકલ્પીય નદી વડે, ક્યાંક ને ક્યાંક મોસમી નદી વડે. ક્લિયર? બંને નદીઓનો સંપૂર્ણપણે ભરાવો પાણી દ્વારા બારે માસ રહે છે અને આ બારે માસ દ્વારા પાણીમાં આજુબાજુથી શું થાય છે, ખેતરમાં સિંચાઈ થાય છે અને ખેડૂતો પોતાનો પાક લે છે. પણ એની સામે એક વિરોધાભાસની સિચ્યુએશન છે કે સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ લગભગ 4 ગણું વધી ગયું છે અને સ્પષ્ટ વાવેતરના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. બાકીનો બધો વિસ્તાર વરસાદ પર આધાર રાખે છે. ક્લિયર? વિચાર કરી શકો તમે. ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રે વિતરણમાં ઘણી બધી અસમાનતાઓ છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવલ 7.3% વિસ્તારમાં જ સિંચાઈ જોવા મળે. માત્ર ને માત્ર 7.3% મિઝોરમમાં. જ્યારે એની સામે જ્યારે બેટા પંજાબની વાત કરીએ ત્યારે જુઓ શું કીધું છે, જ્યારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ 90.8% છે. કારણ કે ત્યાંથી બેટા સપ્તસિંધુ વાળી નદીઓ, યાદ કરો બેટા સપ્તસિંધુ વાળી કઈ નદીઓ હતી, ફટાકથી શું આપી દો, કમેન્ટ બોક્સમાં આપી દો ભાઈ. સપ્તસિંધુની નદી, એમાં સિંચાઈની ક્ષેત્રનું સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું બધું અસમાન છે. ક્યાંક બહુ જ વધારે તો ક્યાંક બહુ જ ઓછું. એટલા માટે તો બેટા પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય, કારણ કે સિમ્પલ વસ્તુ છે, ઘઉંને ઉત્પાદન કરવા માટે ઘણી બધી વસ્તુઓ, પાણી, સિંચાઈ, ખાતર, બધી વસ્તુઓ જોઈએ અને આ બધી વસ્તુઓ સરળતાથી મળી રહે છે. કઈ જગ્યાએ? પંજાબમાં. એટલા માટે પંજાબમાં ઘઉંનું સ્પષ્ટ વાવેતર ખૂબ જ વધારે થાય, એટલા માટે પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય. જોયું છે ને આપણે જબરજસ્ત ચેપ્ટર નંબર 10માં? જોયું છે કે નહીં? યસ, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ, તમિલનાડુ, મણિપુરના વાવેતર વિસ્તારમાં કુલ 40% થી વધુ વિસ્તાર શું છે, સિંચાઈ હેઠળ છે. બાકીના બધા જ આધારો છે વરસાદ, કુવા, ટ્યુબવેલ, નહેર કે તળાવ દ્વારા શું કરતા હોય, સિંચાઈ કરી પોતાની શું કરતા હોય, ખેતી કરતા હોય. ડન મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ક્લિયર થયું કે નહીં? અને હવે આપણે જેની વાત કરીએ છીએ એવું જળ સંકટ. પણ જળ સંકટને સમજતા પહેલા મારે તમને એક વિડીયો બતાવવો છે. સમજીએ બેટા જળ સંકટ શું છે, કે ભાઈ જળ સંકટ કઈ રીતે છે. તમે જુઓ ભાઈ કેવી સિચ્યુએશનમાં લોકો રહી રહ્યા છે, પોતાનું જીવન ગાળી રહ્યા છે. એકવાર વિચારો અને પછી તમે જોજો કે જળ સંકટ કેટલું મહત્વનું, જે આપણા માટે તેનો વેડફાટ કરીએ છીએ. બેટા યાદ રાખજો મારી વાત, યાદ રાખજો મારી વાત. પહેલા ચાલો વિડીયો જોઈ લો, પછી મને કહો કે આ વિડીયોમાંથી તમને શું મેસેજ મળ્યો. ચલો ફટાકથી મને શું આપી દો, આન્સર આપી દો બેટા. ચલો ફટાકથી મને શું જોઈએ છે, આન્સર જોઈએ છે. પહેલા વિડીયોને શાંતિથી જુઓ. શું કીધું છે બેટા? એક સરસ મજાનું ગામ છે, ત્યાં કો કે એક શાવર મૂકેલો છે. એક શાવર મૂકેલો છે, શાવરમાંથી શું નીકળે છે બેટા? પાણી નીકળે છે. એમને ખબર નથી કે આ નાવા માટેનો શાવર છે. વિચારજો મારી વાત બેટા. આ કોઈ ગામડું છે જ્યાં પીવાના પાણીની શું છે બેટા? તંગી છે. ક્લિયર? ખાસ સાંભળજો. બીજો એક વ્યક્તિ આવે છે, બીજો એક વ્યક્તિ જોવે છે કે એક વ્યક્તિ એમાંથી પાણી પી રહ્યો છે. ખાસ સાંભળજો મારી વાત. ત્રીજા વ્યક્તિ આવે છે, એને મનમાં ઈચ્છા થાય છે કે નહીં અમારા ગામમાં પણ પાણી છે. છોકરાઓ આવે છે, પાણી પીવે છે. અરે ભાઈ તેના ખુશીના આંસુ નીકળે છે, કારણ કે એને દૂર સુધી પીવાનું પાણી લેવા જવું પડે છે. અને બેટા તમે જુઓ જી, ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત. બધા લોકો પાણીથી કેવા થઈ ગયા છે? ખુશ થઈ ગયા છે, કારણ કે આ લોકોના ગામમાં પીવાની પાણીની શું છે? તંગી છે. અને અંતે પીવાનું પાણીની શું થઈ ગઈ છે? લાઈન થઈ ગઈ છે. અંતે શું છે? પીવાના પાણીની શું થઈ ગઈ છે? લાઈન થઈ ચૂકી છે. ક્લિયર થાય છે કે નહીં? ક્લિયર થાય છે કે નહીં મારા વાળા વિદ્યાર્થી મિત્રો? તો હવે સમજો કે આ વિડીયોનો મેસેજ તમે જો વિદ્યાર્થી મિત્રો, કે આપણે શહેરના લોકો નાહવા માટે શાવરનો ઉપયોગ કરીએ છીએ ને, નાહવા માટે શાવરનો ઉપયોગ કરીએ, એમાં એટલું બધું પાણી વેસ્ટ થાય છે કે જેમાં અડધા ગામની તરસ બુઝાઈ જાય. ખાસ સાંભળજો મારી વાત. અડધા ગામની તરસ બુજાઈ જાય. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો મારી વાત. આપણે શહેરના લોકો પાણીનો એટલો બધો બિનજરૂરી વેડફાટ કરીએ છીએ કે જ્યારે ગામડામાં જાઓ ને બેટા, બહુ સિમ્પલ મેસેજ છે, બહુ સિમ્પલ મેસેજ છે આ જબરજસ્ત વિડીયોનો, કે જ્યારે ખાસ સાંભળજો મારી વાત, જ્યારે આખા ગામડાની તરસ નથી બુજાતી ને, ત્યારે જે નાહવા વ્યક્તિ પૂરું નથી થતું. વિચાર કરો, ગામડાનો વ્યક્તિ નાહી પણ નથી શકતો એટલા પાણીમાં કે જેટલા અડધા ગામડાની તરસ બુજાઈ જાય છે. તો આપણો કેટલો બિનજરૂરી પાણીનો વેડફાટ કરીએ છીએ અને જળ સંકટને સામે કરીને બોલાવીએ છીએ.
આવ એમ કહીએ છીએ કોને? જળ સંકટને. તો બેટા એને આવ નહીં, ટાટા બાય બાય કહેવાનું છે એને. પણ કઈ રીતે કહેશું તો એની માટે પહેલા સમજીએ જળ સંકટ. જો શું કીધું છે આપણને, ભાઈ ભારતમાં પાણીનો પુરવઠોનો મુખ્ય આધાર શું છે? વરસાદ પર છે. કારણ કે મેજોરિટી ઘણું બધું પાણી ક્યાંથી આવે છે? વરસાદમાંથી જ આપણને મળે છે. ડન. જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે, તેના કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગીઓ સર્જાય છે. બેટા ઘણી બધી તંગીઓ વારંવાર સર્જાય છે. ડન. પશ્ચિમે રાજસ્થાનની વાયવ્ય દિશાએ, ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ ઘાટમાં આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે, જે મેં તમને વિડીયોમાં બતાવ્યું. બેટા મેં તમને જે વિડીયોમાં બતાવ્યું, આપણને તો બહુ સહજતાથી, ખૂબ જ સરળતાથી પાણી મળે છે. કારણ કે જેવો નળ ખોલીએ ને એમાં તમારા ઘર સુધી, શહેરોમાં મોટી મોટી જગ્યાથી પાણી આવી રહ્યું છે. પણ વિચાર કરો બેટા એ ગામડાનું કે જ્યાં પીવાનું પાણીની પણ શું છે? તંગી છે. ક્લિયર થાય છે? ડન. તમે જુઓ શું કીધું છે, ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. છેલ્લા 40 વર્ષોની વાત કરીએ બેટા, ચલો હું એમ કહું આઝાદી સમયની વાત કરીએ ત્યારે માત્ર ને માત્ર દેશની વસ્તી હતી 30 થી 35 કરોડ, અને અત્યારે બેટા 2025 ની વાત કરીએ ત્યારે 145 કરોડ પ્લસ વસ્તી છે. તો બેટા પાણી એટલું જ છે. ક્લિયર થયું કે નહીં? વિચાર કરો વિદ્યાર્થી મિત્રો. એટલા માટે જળ જથ્થો ઘટી રહ્યો છે. ડન. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ, રોકડિયા પાકોની વધતી જતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણમાં કારણે પાણીની વપરાશની ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત નિરંતર શું થાય છે બેટા? વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. અને બેટા જો આજે પણ આ વસ્તુ નહીં સમજીએ અને હજી પણ આપણે બિનજરૂરી પાણીનો વેડફાટ કરતા રહીશું તો એ દિવસ દૂર નથી કે પાણી શું થઈ જશે? ખૂટી જશે, ખૂટી જશે ને ખૂટી જશે. ક્લિયર? ડન. તો એટલા માટે આપણે શું કરવું પડશે? કેટલી કે તેની વ્યવસ્થા કરવી પડશે. આજે પણ ભારતના 8% શહેરોમાં લગભગ 50% ગામડાઓમાં પીવાલાયક પાણીની શું છે? અછત છે. 8% શહેરો એવા છે કે જ્યાં પીવાનું પાણી નથી મળતું, અને ગામડાઓ 50% એવા છે કે જ્યાં નળ ખોલે એટલે પાણી નથી આવતું. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો. ડન. અને પાણીની સિંચાઈ અને ઉદ્યોગોની જરૂરિયાતોને પૂરી કરવા માટે વર્તમાન સમયમાં કુવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી ભૂમિગત જળ શું થાય છે? વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. ડન. આ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે ભૂમિગત જળ છે એ શું કરે છે? લોકો ખેંચી રહ્યા છે. અને ભૂમિગત જળ જથ્થો જે અમર્યાદિત હતો એ હવે કેવો થઈ ગયો છે? મર્યાદિત થઈ ગયો છે. અને ભવિષ્યમાં ખૂટી જવાની પણ બેટા સંભાવના છે. તો યાદ રાખજો મારી વાત. ક્લિયર? ડન. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળ જથ્થાના જથ્થામાં મોટો ઘટાડો થયો છે. મોટો ઘટાડો થયો છે બેટા, ખાસ સમજો મારી વાત. ડન. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતી પાણીની ગુણવત્તા પણ ઘટી છે. શહેરની ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળ પાણીને પ્રદૂષણ શું થાય છે? વધી ગયું છે. બેટા મોટી મોટી ફેક્ટરીઓમાંથી નીકળતા કેટલાક કેમિકલો, કેટલાક રસાયણો સીધા ગંદા પાણી, જે બધા જ કેમિકલ સીધા નદી અને નાળામાં છોડવામાં આવે છે. એ નદી નાળાનું પાણી આપણે પીવામાં ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો વિચારજો એક વાત. ડન. તો આ બધી જે ફેક્ટરીઓ છે, જે કેમિકલ વાળું મલિન જળ, દૂષિત જળ જ્યારે એ નદીઓમાં ઠાલવે છે ત્યારે એમાં કેટલા પ્રકારના કેમિકલ હશે એ આપણને તો બેટા નુકસાન કરે છે. વિચાર કરો એ જળ જીવોનો કે એ પોતાનું ઘરમાં એટલો બધો બગાડ થાય કઈ રીતે? વિચાર કરો. તમે જુઓ ઉદ્યોગોમાંથી નીકળતા મલિન જળમાં કેટલા કેમિકલો હશે, અને આ કેમિકલો જે માછલીઓના પેટમાં જાય છે અને અંતે ઘણી વખત તમે રોગનો ભોગ બનતી માછલીઓને પણ જોયું હશે. ઘણી બધી માછલીઓ નદી નાળાના કિનારે તમે જો મરેલી પડી છે. તેનું કારણ આ મલિન જળ છે. બેટા શું છે? બેટા મલિન જળ છે. તો બેટા આ બાબતે શું કરવો? વિચાર કરો. અતિ આવશ્યક છે. જો હજી પણ આ વિચાર નહીં કરીએ તો ભવિષ્યમાં રોગો થવાની સંભાવના છે, સંભાવના છે અને સંભાવના છે જ. બટ લેકિન કિંતુ પરંતુ પણ હવે તમારે મને શું આપવાનો છે? આન્સર આપવાનો છે કે ભાઈ એક સંસાધન એવું છે કે જેનો સીધો સંબંધ જીવ સૃષ્ટિના જીવો સાથે છે. તો તે કયું હોઈ શકે? ઓહો સર, આ ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તમને કીધું કે જળ એ મર્યાદિત સંસાધન છે ભાઈ, તેનો જીવ સૃષ્ટિ સાથે સીધો સંબંધ છે. જળ વગર જીવન શક્ય નથી. તો બેટાજી આનો આન્સર તો મેં જ તમને કહી દીધો. ચાલો હું એક પ્રશ્નનો તમને આન્સર કહી દઉં છું. શું આવશે બેટાજી આન્સર? શું આવશે બેટા? જળ સંસાધન. શું આવશે બેટા આનો આન્સર? જળ સંસાધન. કારણ કે માનવીનું જીવન જળ પર આધાર રાખે છે અને જળ વગર માનવીનું જીવન શક્ય નથી. એટલા માટે કહી શકું છું કે જીવ સૃષ્ટિ સાથે સીધો સંબંધ
ધરાવે છે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ફટાકથી કહી દો દંડ. તો સર હવે એની માટે આપણે શું કરીશું? તો કે સર કરીશું જળ સંસાધનોની જાળવણી. કારણ કે હવે આ સંસાધન મર્યાદિત થઈ ચૂક્યું છે, તમને ખબર પડી ચૂકી છે કે જળ સંકટ તોળાઈ રહ્યું છે. તો સર હવે આપણે તેની માટે કરશું શું? તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો. સર કરવાનું શું છે એના માટે? તો સર બહુ સિમ્પલ નાના મોટા સ્ટેપ લેવાના છે કે જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો સૌથી પહેલી આવશ્યકતા છે. આપણે જે બિનજરૂરી વેડફાટ કરીએ છીએ ને, તો એ વેડફાટ પર પ્રતિબંધ રોકવાની, ટોકવાની વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળવાની, સમજવાની જરૂર છે. ક્લિયર થયું કે નહીં? દંડ. સૌથી પહેલા બેટા તેનો શું કરો? વિવેકપૂર્ણ ઉપયોગ કરો. બિનજરૂર જળ સંચયની છે, તમે જુઓ બીજી જરૂર જળ સંચય. જળ સંચયનો મતલબ થાય જળની સાચવણી. જળને શું કરશો? સાચવશો. ડન. ઓકે. જળ સંચય માટે વધુ ને વધુ જળાશયોનું શું કરવું? નિર્માણ. વધારાનું જળ ધરાવતા નદી બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસિનમાં જળનું સ્થળાંતર અને ભૂમિગત જળ સ્તર ઉપર લાવવાના શું કરવા? પ્રયાસોની જરૂર છે. હવે તમે જુઓ ડાયરેક્ટ વરસાદનું પાણી છે સીધું જમીન પર પડે છે, અને બેટા અત્યારે શહેરોની વ્યવસ્થા પ્રમાણે ગટર વ્યવસ્થા ખૂબ જ સારી છે. એ બધું જ પાણી સીધું ગટર મારફતે ડાયરેક્ટ સીધું સમુદ્રમાં જાય છે. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો બેટા આપણે જળનો બચાવ કરીએ તો ભવિષ્યમાં એ પાણી કેટલું આપણને ઉપયોગી બની શકે છે. વિચાર કરો બેટા એકવાર એ જળનું પાણી આપણને કેટલું ઉપયોગી બની શકે છે જળાશયોનું. ડન. ઓકે. એક જળ એ રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાય ફાળવણી થાય તે માટે જોવાની સરકારની શું છે બેટા? ફરજ છે. તમે જુઓ એક જગ્યાએ પીવાનું પાણી નથી મળતું, જ્યારે બીજા રાજ્યોમાં લોકો તેનો બિનજરૂરી એટલો બધો વેડફાટ કરે છે કે જેની ન પૂછો વાત. તો બેટા આ જોવાની સરકારની જિમ્મેદારી છે કે નહીં? છે કે નહીં? યસ બેટા. આ કોને જોવું પડશે? સરકારને જોવું પડશે. ડન. આ અંગે કોઈ આંતરરાજ્ય જળ વિવાદ હોય તો જલ્દીથી ઉકેલ લાવવો જરૂરી છે, જેથી નદીઓ પર બંધ બાંધીને જળાશયોનું નિર્માણને શું કરી શકાય? અટકાવી શકાય. બેટા વાદ વિવાદને શું કરો? છોડી દો. કારણ કે જળ એ રાષ્ટ્રીય સંપત્તિ છે, કોઈની પોતાની મિલકત નથી. ક્લિયર થયું કે નહીં? ડન. ઓકે. સર્વ સુલભ સંસાધન છે. જળ સંસાધનોની જાળવણી માટે જળ પ્લાવિત ક્ષેત્રોનો વિકાસ અને જળ વૃષ્ટિ સિંચન શું છે? બે મહત્વના ઉપાયો છે. સર આ બે ઉપાયો શું છે? એમાં સૌથી પહેલો ઉપાય આવે છે બેટા જળ પ્લાવિત ક્ષેત્ર. શું છે બેટા? જળ પ્લાવિત ક્ષેત્ર અને વૃષ્ટિ જળ સંચયન. બે અતિ મહત્વના પગલા. જો બેટા આ બે સ્ટેપ લઈ લીધા ને તો ભવિષ્યમાં જે જળ સંકટ આપણી માથે આવવાનું છે એને આપણે થોડાક અંશે નિવારી તો શકીએ. ક્લિયર? કારણ કે સામાન્ય ભાષામાં જો તમે કાઠિયાવાડી હોય તો આપણે કહીએ ને કે પૂર આવે એની પહેલા પાળ બાંધવી. તો બેટા પાળ બાંધવાની શરૂઆત કરી દો, અને આ પાળ બાંધવાની એક આપણે કેમ કોઈ પણ દિવાલ બનાવી હોય તો સિમેન્ટ અને પથ્થરનો ઉપયોગ કરીએ. તો બેટા સિમેન્ટ અને પથ્થર છે વૃષ્ટિ જળ સંચયન, અને ભાઈ જળ પ્લાવિત ક્ષેત્ર. તો સર શું છે આ જળ પ્લાવિત ક્ષેત્ર? એની વિશે પણ બેટા માહિતી મેળવીએ. તો જો બેટા જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શું? આ જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે. પ્રાકૃતિક નો મતલબ થાય કુદરતી એકમ છે. યસ બેટા, કુદરતી એકમ છે. નદી બેસીને એક એવું ક્ષેત્ર છે કે જેનું પાણી નદી અને તેની શાખામાં સરોવર વહીને શું બનાવે છે? કે સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. યાની કે જ્યાંથી નદી શરૂ થાય છે, જ્યાં નદી પૂરી થાય છે, એની વચ્ચેનો જેટલા પણ નદીનો વહેણ છે તેને શું કહી શકાય? સ્ત્રાવ ક્ષેત્ર કહી શકાય. શું કહી શકાય બેટા? સ્ત્રાવ ક્ષેત્ર કહી શકાય. ડન. જળ પ્લાવિત ક્ષેત્ર છેવટે તો શાખા બેસીનો શું છે? વિસ્તાર જ છે. કારણ કે જ્યાં જ્યાં નદી નાળાઓમાં ભેગા થાય છે અને અંતે એ જગ્યા જળ પ્લાવિત ક્ષેત્રનો શું કરી શકાય? વિકાસ કરી શકાય. ડન. ઓકે. વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે, છેવટે કોઈને કોઈ શું થાય છે? નદીને મળી જાય છે. એને કહી શકાય વિદ્યાર્થી મિત્રો. ધારો કે હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું બેટા, સિમ્પલ વસ્તુ તમને સમજાવું. ધારો કે એ જગ્યાએ વરસાદ પડે છે. શું પડે છે? આ જગ્યાએ વરસાદ પડે છે. ડન. ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું પડે છે? વરસાદ પડે છે. આ વરસાદ પડે છે અને આ વરસાદનું પાણી અહીંયા કોઈ પણ જગ્યાએ શું થઈ ગયું? ભેગું થઈ ગયું. આ શું થઈ ગયું? ભેગું થઈ ગયું. અને આ ભેગું થયેલું પાણી અહીંયા ભેગું થાય છે બેટા, આ જગ્યાએ ભેગું થાય છે. ડન. અહીંયા ભેગું થાય છે. ડન. પણ આ બધા ભેગા થઈને એક શું બનાવે છે? સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. ડન. આ સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે, અને આ જે સ્ત્રાવ ક્ષેત્ર છે એ આગળ કોને મળે છે? સીધી કોઈ પણ નદીઓને મળી જાય. કોને મળી જાય બેટા? નદીઓને મળી જાય. એટલા માટે તો બેટા આને શું કહી શકાય? જળ પ્લાવિત ક્ષેત્ર કહી શકાય. ડન ડનાડન. ઓકે. જે પ્રાકૃતિક એકમ દ્વારા રચાયેલું છે. ક્લિયર? ડન. જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ એક સમગ્રતયા વિકાસનો અભિગમ છે, જેમાં જમીનનો ભેજ સંગ્રહણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, હોર્ટિકલ્ચર, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિના સંસાધનોનું ઉત્થાન સંબંધિત કાર્યક્રમોનો શું થાય છે બેટા? જબરજસ્ત રીતે સમાવેશ થાય છે. બેટા આ બધા કાર્યો શું છે? અતિ આવશ્યક છે, જેને આપણે કરવા જ જોઈએ. ક્લિયર? ડન. ઓકે.
બધા જ કાર્યક્રમો અન્વયે ભૂમિની ક્ષમતા તથા લોકોનો સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે અને આમાં સ્થાનિક લોકોની સહભાગીદારીની શું છે જરૂર છે. એમાં બેટા જેટલા લોકોની સ્થાનિક ભાગીદારી મળશે ને એટલો આનો શું થશે બેટા સરસ મજાનો વિકાસ થશે. બેટા સરસ મજાનો શું થશે વિકાસ થશે. ક્લિયર. અને આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારે ઘણી વખત ખાસ સાંભળજો ઘણી યોજનાઓ શું કરી છે હાથ ધરી છે અને જળપ્લાવિત ક્ષેત્રનો એકમોનો શું કર્યો છે વિકાસ કર્યો છે. અંતે વિદ્યાર્થી મિત્રો નદી નાળામાંથી જે કુંડ ભરાયેલા નાના મોટા ખાડોમાં ભરાયેલા પાણીને સ્ત્રાવ ક્ષેત્ર બનાવી નદીઓ સુધી પહોંચાડ્યું છે અને ત્યાં જળ સંચયની કામગીરી શું કરી છે શરૂ કરી છે. તો બેટા એ છે જબરજસ્ત જળપ્લાવિત ક્ષેત્ર. ક્લિયર. તો બેટા આઈ હોપ સો કે તમને જળપ્લાવિત ક્ષેત્રમાં કોઈ પણ હવે ડાઉટ હશે નહીં. તો બેટા ક્લિયર છે ને ક્લિયર છે ને જળપ્લાવિત ક્ષેત્ર. તો બેટા હવે જુઓ વૃષ્ટિ જળ સંચયન. અરે સર આ શું છે વૃષ્ટિ જળ સંચયન? બેટાજી ખાસ સાંભળજો મારી વાત. આ વૃષ્ટિ જળનો મતલબ શું થાય? વૃષ્ટિનો મતલબ થાય બેટા વરસાદ. શું થાય? વરસાદ. આ વરસાદના પાણીને સાચવવાની વાત કરી છે કંઈક. તો જો શું કીધું છે ભાઈ ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિ જળ સંચયન કરવો શું છે જરૂરી છે. કારણ કે ભૂમિગત જળ છે એ જળનો જથ્થો આપણે વધારવો હોય તો વરસાદ પડે ને એનું મેક્સિમમ પાણી જ્યારે જમીનમાં શોષાય ત્યારે જમીનનું પાણી શું આવશે ઉપર આવશે. ક્લિયર. ડન. આ પ્રવૃત્તિઓમાં કુવા બંધારા ખેત તલાવડી વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે અને તેનાથી ભૂમિમાં જળ સંચય થઈ શકે અને ભૂમિગત જળની સપાટી ઊંચી આવી શકે. સંચિત વૃષ્ટિનો અનેક શું થઈ શકે વિવિધ રીતે ઉપયોગ થઈ શકે. બેટા ખાસ સાંભળજો આપણે શું કરવાનું છે વરસાદનું પાણી છે એવા મેક્સિમમ પ્રયત્નો કરવાના છે કે એ પાણી ક્યાં વહી જાય જમીનની નીચે વહી જાય જેથી ભૂમિગત જળનો જથ્થો છે વધે અને પાણી મેક્સિમમ જેટલું વધારે સચવાય એટલું આપણા માટે શું છે બેટા ફાયદાકારક છે. એટલું જ આપણે જળ સંચયને શું કરી શકીએ સાચવી શકીએ જેથી કરીને આપણી સામે જે તોળાઈ રહેલું સંકટને શું કરી શકીએ દૂર કરી શકીએ. તો ભાઈ અગેન પૂર આવે એની પહેલા પાળ બાંધવાના બે મહત્વના પાયા એક જળપ્લાવિત ક્ષેત્ર અને બીજું વૃષ્ટિ જળ સંચયન. તો જો શું કીધું છે ભાઈ વૃષ્ટિ જળ સંચયન શા માટે કરવામાં આવે તો સૌથી પહેલા પાણીની વધતી જતી માંગને શું કરવી પૂરી કરવી. કારણ કે ભૂમિગત જળ જેટલું ઉપર આવશે એટલું પાણી લોકોને વધારે મળશે પોતાની જરૂરિયાતોને સારી રીતે સંતોષી શકશે. ડન. સપાટી પરથી નિરંતર વહી જતું પાણી શું કરવું ઘટાડવું. કારણ કે મેજોરિટી ઘણું બધું વરસાદનું પાણી છે એ ડાયરેક્ટલી સીધું સમુદ્રમાં જઈ વેડફાઈ જાય છે તો એને શું કરી શકાય અટકાવી શકાય. સડક માર્ગોમાં પાણી ન ભરાવાથી તેને શું કરાવી શકાય બચાવી શકાય. ત્યારબાદ તમે જુઓ ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં શું કરવો સુધારો કરવો. કારણ કે મેક્સિમમ ભૂમિગત જે પાણી છે એમાં ઘણા બધા જમીન પ્રદૂષણ દ્વારા શું થાય છે હાનિ પહોંચે છે અને એ પાણીનું પ્રદૂષણ શું કરવું જોઈએ ઘટાડવું જોઈએ. ડન. જેથી કરીને આપણે ચોખ્ખું પાણી મળી શકે. ડન. ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણી ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવું. કારણ કે ઘણી વખત વરસાદ કેવું છે અનિયમિત અને અનિશ્ચિત છે તો બેટા એ સમયે જ્યારે આપણને પાણી ન મળે ત્યારે ભૂમિગત જળનું પાણી આપણે શું કરી શકીએ ઉપયોગ કરી શકીએ. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કેટલું કામ આવી શકે છે આ પાણી. ડન. મોટા શહેરોમાં બહુમાળી મકાનોમાં ધાબા કે અગાસીના છાપરાઓ પર વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકાને શું કરવા જોઈએ બનાવવા જોઈએ જેથી કરીને વરસાદનું પાણી સીધું આપણે તેને શું કરી શકીએ સંગ્રહી શકીએ. ક્લિયર. ડન. અને ત્યારબાદ તમે જો વૃષ્ટિ જળ સંચયન માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું ખેતરોની ફરતે ઊંડી એક મોટી નીકો ખોદવી અને નાના નદીઓ પર બંધારા બાંધવા વગેરેનો શું કરી શકાય સમાવેશ કરી શકાય. નાના મોટા જ્યારે તમે બંધારાઓ બાંધશો ત્યારે શું કરી શકશો પાણીને રોકી શકશો અને આ રોકેલું પાણીને શું કરી શકશો સરસ રીતે બચાવી શકશો. ક્લિયર થયું? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? અને હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એક તમારી માટે ઇન્ફોર્મેશન કે સર આવું કોઈ કરેલું છે ખરા? યસ બેટા એક જબરજસ્ત એવું બેડજ નામનું ગામ કે તેને કંઈક કરી બતાવ્યું છે નવીન વસ્તુ. તો સર શું છે નવીન વસ્તુ? તો ભાઈ ગામમાં સીમનું પાણી સીમમાં વરસાદનો પાણીનો સંગ્રહ કરી બેડજ ગામે પાણીની સમસ્યાને શું કરી દીધી ઉકેલી દીધી. બેટા જે જગ્યાએ પાણીની કમી હતી એ જગ્યાએ આખો પંથક તે હરિયાળી બનાવી દીધો. સર કઈ રીતે હરિયાળો બનાવ્યો એનું બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે. તો બેટા એકવાર વિચારવા જેવી વાત છે અને આ વિચારીને બાબતને આપણે અમલમાં મૂકવા જેવી બાબત છે. તો જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે પાણીનું મૂલ્ય સમજી તેનું જતન કરવાની સમજ અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા બેડજ ગામજનોએ કેળવી. આશરે 2.25 કરોડ લીટર વરસાદી પાણીને રોકી વરસાદનો સંગ્રહ કર્યો અને પંથકને શું કરી દીધો હરિયાળો બનાવી દીધો. બેટા જ્યાં પીવાની પાણીની તંગી હોય એ જગ્યાએ આખો રસ્તાને શું બનાવી દીધો હરિયાળો બનાવી દીધો. અને માત્ર ને માત્ર 1 2 5 10 15 20 200 500 નહીં પણ 2.25 કરોડ લીટર પાણી બચાવ્યું છે ભાઈ. 2.25 કરોડ લીટર. તમે જો શું કીધું છે આપણને
ભાઈ ગામમાં લોકોનું એક જ સંકટ ઊભું કર્યું અને ગામમાં વિસ્તારમાં પ્રાથમિક પાણીની સમસ્યાને હલ કરવા બીડું ઝડપ્યું. તેમાં સાથ મળ્યો સામાજિક સંસ્થાનો અને એ સંસ્થાના સહયોગથી બેડજના ગ્રામજનોએ જાગૃત કરાયા અને ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, બહાર ન જવા દેવા સૌ સંકલ્પબદ્ધ થયા. એનો મતલબ જે પાણી આપણું છે એ પાણીને આપણે બહાર વહેવા દેવું શું કામ જોઈએ? એ પાણીનો આપણે સરસ રીતે સાચવણ કરીને ઉપયોગ ન કરીએ. ક્લિયર? આવું ગામજનોએ સમજ્યું અને બીડું ઉપાડ્યું. અને ભાઈ વિચાર કરજો તમે, 3 જ માસમાં, માત્ર ને માત્ર 3 મહિનામાં 20 થી 22 ફૂટ ઊંડું ભાઈ સામાજિક સંસ્થા દ્વારા મળેલા આર્થિક સહયોગથી બેડજ પંથકમાં 10 ચેકડેમ, 11 ખેત તલાવડી, 25 હેક્ટર ડ્રીપ, 10 હેક્ટરમાં પાઇપલાઇન, ઊંડી ખેડ, પાળા બાંધી અંદાજે 2 લાખ ઘન મીટર વરસાદી પાણીને શું કરી દેવાયું? અટકાવી દેવાયું. યાની કે જે પાણી બિનજરૂરી બહાર જતું હતું 1 વર્ષની અંદર એ બધું પાણીને શું કરી દીધું? ત્યાં ખાડો ગોદીને અટકાવી દીધું અને એ પાણીનો ઉપયોગ કર્યો હરિયાળો પંથક બનાવવા માટે. તમે જુઓ, સંગ્રહ કરી પથરાળ અને સુકાઈ ગયેલી જમીનને હરિયાળી બનાવી અત્યંત રાહ ચીંધ્યો અને બેડજ વિસ્તારમાં 154 વીઘા જમીનનો પિયતની નવી સુવિધા મળી. યાની કે 154 વીઘા જમીન શું થઈ ગઈ? પિયત જમીન થઈ ગઈ. જેથી કરીને હવે શું કરી શકે? 1 કે 2 કરતા વધારે પાક પણ એ જમીનમાં લઈ શકશે. ક્લિયર? ડન. એક જ વર્ષમાં 12.5% દૂધનું ઉત્પાદન વધ્યું. કુવાઓમાં 20 થી 30% પાણી વધ્યું. જેથી ખેત પેદાશો ઉત્પાદન વધ્યું અને આથી મેઘરાજ પાણીના પોકાર વચ્ચે બેડજ 136 વીઘા જમીન ઉનાળુ પાક શું થયો છે? લહેરાઈ રહ્યો છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, એક એવું ગામ કે જે પછાત ગણાય છે, જે જગ્યાએ ઉનાળામાં પીવાનું પાણી નથી મળતું, એ આજે 136 વીઘામાં હરિયાળો પાક લહેરાઈ રહ્યો છે ઉનાળાની અંદર, કે જે જગ્યાએ પીવાનું પાણી નહોતું મળતું. માત્ર ને માત્ર એક સ્ટેપ, બેટા એક પગલું પાણીને બચાવવા માટે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો જોવા જેવું છે કે નહીં? તો બેટા હવે તમારે શું કરવાનું છે? આન્સર આપવાનો છે. ફટાકથી આન્સર આપી દો. ચાલો ભાઈ, વૃષ્ટિય જળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ નીચે દર્શાવેલી છે. તો તે કઈ લાગુ પડે છે? કુવા, બંધારા, વનીકરણ કે ખેત તલાવડી? યાની કે ભાઈ કયું પાણી આપણે વૃષ્ટિ જળને આપણે બચાવી શકીએ, રોકી શકીએ, તેની એક સારામાં સારી પદ્ધતિ હોય તો આપવામાંથી કઈ પદ્ધતિ છે? ફટાકથી મને શું આપી દો? આન્સર આપી દો અને પાણીને બચાવવાની શું કરો? જબરજસ્ત પ્રયત્ન કરો. ક્લિયર? ડન ડનાડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અને હવે જોઈએ બેટા આગળ જળનું આપણે શું કરવું જોઈએ? વ્યવસ્થાપન કરવું જોઈએ. કારણ કે જળનું વ્યવસ્થાપન એ સૌથી મોટી સમસ્યાને શું કરી શકે? નિવારી શકે. કારણ કે એની આપણે જ્યારે વ્યવસ્થા કરીશું ને ત્યારે બિનજરૂરી વેડફાટ થતો શું થશે બેટા? અટકશે. ક્લિયર? જુઓ શું કીધું છે આપણને? બગીચાના છોડને પાણી પાવા માટે, વાહનોને ધોવા માટે, નાવા ધોવા માટે, શૌચાલયોમાં તથા વોશ બેસિનમાં સાદું પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આજે આપણે શું કરીએ છીએ? બિનજરૂરી વેડફાટ કરીએ છીએ. કેટલું પાણી બિનજરૂરી એમ જ વપરાઈ જતું હોય છે. ડન. ઓકે. અને આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી. ક્લિયર થાય છે કે નહીં? યસ. એનાથી શું થાય છે બેટા? નવા નવા રોગોનો ઉદ્ભવ થાય છે. ક્લિયર? જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓમાં લોક જાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને શું કરવા જોઈએ? સામેલ કરવા જોઈએ. મેક્સિમમ જેટલો બેટા લોકોનો સપોર્ટ મળશે ને એટલું તમે પાણીને શું કરી શકશો? બચાવી શકશો. ક્લિયર? ડન. જળાશયોમાં પ્રદૂષણથી બચાવવા જોઈએ. ઉપયોગમાં લેવાયેલા પાણીને શક્ય હોય તો પુનઃ ઉપયોગ લેવા તેવો શું કરવો જોઈએ? પ્રયત્ન કરવો જોઈએ. જેથી કરીને પાણીને શું કરી શકાય? રીયુઝ કરી શકાય અને તેનો બગાડ અટકાવી શકાય. ક્લિયર? ડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર શું રાખવી? દેખરેખ રાખવી. જેથી કરીને તે વધારે જરૂરિયાત કરતા વધારે પાણી તો વેડફાટ નથી કરતા ને. જેથી કરીને ખબર પડે કે એટલું પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, કેટલો બગાડ થઈ રહ્યો છે. ડન. કુવા, ટ્યુબવેલ, ખેત તલાવડી જેવા જળ સ્ત્રોતોના એકમોનો શું કરવો? ઉપયોગ વધારવો. જેથી કરીને વરસાદનું પાણી જે પૃથ્વી પર, જમીન પર, પૃષ્ઠ પર આવે તેને શું કરી શકાય? વેડફતું અટકાવી શકાય, તેને બચાવી શકાય અને જળ સંચયન કરી શકાય. ડન. પાણીની પુરવઠાની પાઇપલાઇન પ્રદૂષણ થતું અટકાવવા માટે તેની ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થાય તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ. જેથી કરીને પાણીનો જે બગાડ થાય એ અટકે. ઘણી વખત જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ પાણીનું સ્થળાંતર કરવામાં આવે, એની પાઇપમાં જો કાંઈ પણ નુકસાન થાય ને તો ફરજિયાતપણે તાત્કાલિક સમારકામ કરીશું ને તો એ પાણીનો બગાડ થતા શું થશે બેટા? અટકશે. જેથી નુકસાન વાળામાં ભાગમાં પ્રદૂષણ ન ફેલાય તેમ પાણી બહાર જતું શું થઈ જાય બેટા? અટકી જાય. અને આમ જળનો કરકસર ભર્યો ઉપયોગ કરવો એ શું છે? જરૂરી છે. કારણ કે આ ઉપયોગ આજે આપણે નહીં કરીએ તો એ સંકટ દૂર નથી કે પાણી શું થઈ જશે? ખૂટી જશે. ક્લિયર? ડન. જળ સંચય માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહી છે. વરસાદ પડે કે ન પડે, જળ સંકટ આપણા પણ શું છે બેટા? તોડાયેલું જ છે. અનિશ્ચિત અને અનિયમિત છે. જ્યારે પાણી આરું
કે ખેતર આપણે પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે. એટલા માટે કીધું છે બેટા જળ એ શું છે? જીવન છે બેટા. જળ એ શું છે? જીવન છે. તો બેટા આઈ હોપ સો કે તમને બધાને આ બધી બાબત ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ છે. તો હવે સમય આવી ચૂક્યો છે. મેં તમને જેની વાત કરી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી કહી શકાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક કઈ નદી પાસે છે? તો નર્મદા, તાપી, મહી કે દમણ, ગંગા? ફટાકથી બેટા આનો શું આપી દો? આન્સર આપી દો અને કહી દો મને કે સર એ કઈ નદી પર આવેલું છે કે જેની તમે મુલાકાત લીધી છે કે નહીં. ડન ડન. તો બેટા આઈ હોપ સો કે તમને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણી, ખૂબ જ નવી વસ્તુઓ સમજી. તો બેટા હવે સમય આવી ચૂક્યો છે એક જબરજસ્ત સમરીનો. તો બેટાજી હવે તમારા માટે આ ચેપ્ટરની સમરીમાં તમે કરવાનું શું છે? તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. બેટાજી ખાસ સાંભળજો. મારા બધા વિદ્યાર્થી પાસેથી મને એક જબરજસ્ત સપોર્ટ જોઈએ છે. શું જોઈએ છે? સપોર્ટ જોઈએ છે. શેનો સપોર્ટ જોઈએ છે? તો બેટાજી બધા વિદ્યાર્થી મિત્રો મને આ કમેન્ટ બોક્સમાં કહી દો સર અમે પ્રોમિસ કરીએ છીએ કે અમે જળને શું કરીશું? બચાવીશું. બધા વિદ્યાર્થી મિત્રો મને શું આપશો? પ્રોમિસ આપશો. બધા વિદ્યાર્થી મિત્રોને વચન આપશો. બધા વિદ્યાર્થી મિત્રોને વચન આપશો કે શું બચાવો? પાણી બચાવશો. પાણીને શું કરશો? બચાવશો. કારણ કે આ બધી વસ્તુઓ સમજ્યા પછી આપણે જો પાણીનો બગાડ કરીએ તો બેટા આપણું ભણેલું કેવું છે બેટા? વ્યર્થ છે. એટલા માટે આપણે પાણીને શું કરશું? બચાવીશું અને એક જબરજસ્ત સમાજમાં ભવ્ય સમાજનું નિર્માણ કરીશું કે જે પાણીનો શું કરી શકે? બચાવ કરી શકે અને આપણી ઉપર જે સંકટ છે, જે તોલાઈ રહેલું છે એ જે ન આવે એવી સરસ મજાની પ્રાર્થના સાથે બેટા આ લેક્ચરમાં આપણે હોમવર્ક તરફ જઈએ. તો બેટાજી હવે સમય આવી ચૂક્યો છે તમારા જબરજસ્ત હોમવર્કનો. તો સર આ ચેપ્ટરનું હોમવર્ક શું છે? તો સર બધા વિદ્યાર્થી મિત્રો માટે આજનું જબરજસ્ત હોમવર્ક તમારે કરવાનું શું છે બેટાજી? તો હોમવર્કમાં સૌપ્રથમ બધા વિદ્યાર્થી મિત્રો શું કરશો? PW એપ્લિકેશનને ડાઉનલોડ કરશો. ડાઉનલોડ થઈ જાય એમાં પણ ખાસ ધોરણ 10 માટે અભિમન્યુ બેચ, એ અભિમન્યુ બેચમાં પ્રકરણ નંબર બેટા પ્રકરણ નંબર કયું છે? પ્રકરણ નંબર 11. એમાં પણ ક્લાસ નોટ પ્લસ તમે DPP ડાઉનલોડ કરી લેજો. એની સાથે બેટા તમે ટેસ્ટ પેપર ડાઉનલોડ થઈ જાય તેનું પણ રિવિઝન કરી સ્વ ટેસ્ટ, સેલ્ફ ટેસ્ટ આપી તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સર આ ટેસ્ટમાં તમારા કેટલા માર્ક્સ આવ્યા. એટલું તમે જોઈ લેશો, જાણી લેશો, સમજી લેશો ત્યારે આ ચેપ્ટર તમારું શું થઈ જશે? કટ એન્ડ ક્લિયર થઈ જશે. તો બેટા આઈ હોપ સો કે તમને હવે આ ચેપ્ટરમાં કોઈ જ ડાઉટ નહીં હોય. તો બેટા આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. મળીએ છીએ એક નવા લેક્ચરમાં એક નવી માહિતી સાથે, એક જબરજસ્ત નવી ઇન્ફોર્મેશન સાથે. તો બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર. ધન્યવાદ.